સંસદમાં નારી શક્તિ અધિનિયમ બિલ પસાર ન થતાં જામનગરના સાંસદ પૂનમબેન માડમે પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષના અસહકારને કારણે બિલ અટકતા દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન થયું છે. બિલ પસાર ન થવા પર વિરોધ પક્ષ દ્વારા જે પ્રકારે ઉત્સાહ મનાવવામાં આવ્યો તેનાથી વિશ્વમાં ભારતની છબી ખરડાઈ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જ્યારે રિફોર્મ્સની વાત આવે છે, જ્યારે કોઈ ડેવલપમેન્ટની વાત આવે, જ્યારે કોઈ પ્રોગ્રેસિવ વાત આવે, ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટી એમાં પૂરજોશ વિરોધ કરી અને હંમેશા એ કાર્ય રોકતી હોય છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં ઘણી બધી યોજનાઓના માધ્યમથી, ઘણા બધા રિફોર્મ્સના માધ્યમથી, ઘણી બધી પોલિસીઝના માધ્યમથી એ પોતે કહે છે કે આપણે વિમેન એમ્પાવરમેન્ટ થી લઈ અને વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ આ રાષ્ટ્રને આગળ વધારવું છે અને એ દિશામાં આ એક મજબૂત પગલું હતું. મને લાગે છે દેશની બહેનો કોઈ દિવસ એના માટે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી ગઠબંધનને માફ નહીં કરે.